પંચમહાલ જિલ્લા મથક ગોધરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ હેડક્વાર્ટર અને બી ડિવિઝન પોલીસ મથકથી રામસાગર તળાવ સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને નીકળેલી યાત્રાથી સમગ્ર ગોધરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। राज्य कक्षाना मंत्री અને પંચમહાલ जिला प्रभारी रमेश कटारा, धारासभ्य निमिषाबेन सुथार सहितना આગેવાનો उपस्थित રહ્યા હતા। हर घर तिरंगा कार्यक्रम में विद्यार्थीओथी मांडी वडीलोथी मांडीने तमाम ज्यारे लोको सीनियर सिटीजन थी मांडी तमाम लोग ज्यारे जोड़ाया छे त्यारे एक ज संदेश छे कि तिरंगा यात्रा हृदय में राखीए अने हिंदुस्तान एटले के भारत देश ने वर्ष 2047 में विकसित भारत बनावानुं स्वप्न ना भागीदार बनीए। जय हिंद, जय भारत। विचारो पण कदाच अलग हशे परंतु राष्ट्र तो एक ज छे अने तिरंगो सौनो छे। एक भारत श्रेष्ठ भारतना संकल्प साथे આપણે સૌ દેશની એકતા અને અખંડિતતા વધુ મજબૂત બનાવવા માટે આગળ વધીએ અને ભારત દેશને સશક્ત બનાવવા માટે, આત્મનિર્ભર બનાવવા માટે, વિશ્વગુરુ બનાવવા માટે આપણી એક જવાબદારી છે, જવાબદારી નિભાવીએ। જય હિન્દ, જય ભારત। આજે અહીંયા જોડાવામાં આપણા નિમિષાબેન સુતાર સાહેબ, આપણા જયદ્રસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જે લોકો જોડાયા, બધા સમાજ સાથે મળી અને તિરંગા યાત્રામાં જોડાય એ બદલ બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। જય હિન્દ, જય ભારત।